આ તરફ ગાંધીનગરના દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું લાઈવ અપહરણ જોવા મળ્યું, જેમાં દહેગામની સોસાયટીમાં યુવતીના અપહરણના સીસીટીવી સામે આવ્યા। દહેગામની સાંઈ કુટીર સોસાયટીમાં રહેતી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું। યુવકના ઘરેથી પ્રેમ લગ્ન કરનારી યુવતીનું અપહરણ કરાયું। અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા એક સમુદાયના લોકોએ આ કૃત્ય કર્યું, જેમાં યુવતીએ પ્રેમ લગ્ન કરતા પરિવારને મંજૂર ના હોવાથી અપહરણ કર્યાના પણ આરોપ છે। ત્યારે અપહરણ કરવા આવેલા શખ્સો ટુ વ્હીલર અને કાર લઈને આવ્યા હતા। પતિ સાથે રહેતી યુવતીનું બળજબરીથી અપહરણ કર્યાના આરોપ છે। ત્યારે યુવતીના પતિએ લગાવ્યા છે કેટલાક શખ્સો સામે આરોપ। યુવતીનું અપહરણ કરી યુવકને પણ ઢોર માર મારવામાં આવ્યો। દહેગામ પોલીસને જાણ કરી હોવા છતાં ફરિયાદ ના લેવાતી હોવાના પણ આરોપ છે। યુવકે દહેગામ પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠાવ્યા। યુવક અને તેના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। નું નામ 6 મહિના પહેલાં મેં કોર્ટ મેરેજ કર્યા હતા અને આજે બપોરે 2 વાગ્યાની આજુબાજુ અજાના શખ્સો આવ્યા મારા ઘરેથી મારી વાઈફને ઉપાડીને ગયા અને મેં દહેગામ પોલીસ સ્ટેશનમાં FIR ફાડી છે। વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પેશ શાહ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। યુવક અને તેના પરિવારે આરોપ પણ કર્યા છે કે પોલીસે ખૂબ જ નિષ્ક્રિય આમાં ભૂમિકા ભજવી છે। શું વધુ વિગતો? આજે દહેગામમાં સાંઈ કુટીર સોસાયટીમાં બપોરે 2:30 થી 3 વાગ્યાના સુમારે અમુક શખ્સો આવીને જે આ રવિ પટેલ નામનો યુવક હતો તેના ઘરે આવીને જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તે યુવતીને એ લોકો બળજબરીપૂર્વક અપહરણ કરી ઉઠાવી ગયા હતા। ત્યારબાદ યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જી આભાર કલ્પેશ, માહિતી બદલ।